મધુવંતી ઓઝટ સ્પ્રેડિંગ કેનાલથી રાતિયા, બળેજ, ગોરસર અને ચિંગરિયાના ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અને ક્યારેક એક પાક માટે ઝૂડતા ખેડૂતો હવે વર્ષમાં 3 પાક લઈ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે. ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે સિંચાઈની સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવી રહ્યો છે. પાણીના ટીપે ટીપાનો યોગ્ય વપરાશ થાય અને દરિયામાં વહી જતું મીઠું પાણી ખેતરો સુધી પહોંચે તે માટે સરકારે ભગીરથ પ્રયાસો આદર્યા છે, જેના પરિણામે રાજ્યમાં એક નવી હળિયાળી ક્રાંતિનો ઉદય થયો છે. પોરબંદર જિલ્લાના પાતા ગામ પાસેથી પસાર થતી મધુવંતી નદી અને નવી બંદર નજીકની ઓઝત નદીને જોડતી સ્પ્રેડિંગ કેનાલમાં ચોમાસા દરમિયાન મીઠું પાણી છોડવામાં આવતા આ વિસ્તારના અનેક ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે, જેને કારણે પાતા, ચિંગરિયા, ગોરસર, મોચા, બળેજ, રાતિયા ગામના કૃષિ વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર અને પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉ આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસા દરમિયાન એક જ પાક લઈ શકતા હતા, પરંતુ કેનાલ કાર્યરત થતાં મધુવંતી અને ઓઝત નદીના પાણીનો પ્રવાહ દરિયામાં વહી જતો હતો. પણ આ કેનાલ મારફત પાણી આ વિસ્તારમાં આવવાને પરિણામે જમીનમાં પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તામાં વધારો થયો છે. હવે ખેડૂતો વર્ષમાં 3 મોસમમાં ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થતાં તેઓ આર્થિક રીતે વધુ સશક્ત બન્યા છે. સ્થાનિક આગેવાન લીલાભાઈ પરમારે કોસ્ટલ સ્પ્રેડિંગ કેનાલ યોજના અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે પાતા મધુવંતીથી ઓઝત નદીને જોડતી અંદાજે 26 કિલોમીટર લાંબી કોસ્ટલ કેનાલને કારણે આસપાસના 8થી વધુ ગામોને સીધો ફાયદો થયો છે. બળેજ ગામના ખેડૂત દાયાભાઈ ઉલવાએ જણાવ્યું, ઓઝત મધુવંતી કોસ્ટલ કેનાલમાં પાણી આવવાથી સ્થાનિક ખેડૂતોની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે. અગાઉ જ્યારે કેનાલનું કામ અધૂરું હતું ત્યારે ખેડૂતો મુશ્કેલીથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકતા હતા અને તે પણ પૂરતો નહોતો મળતો, જેથી જમીન બંજર જેવી બની ગઈ હતી. જો કે હવે કેનાલનું જોડાણ પૂર્ણ થતાં અને મધુવંતી ઓઝત નદીનું પાણી કેનાલમાં આવવાને કારણે ખેડૂતો મગફળી, ઘઉં અને જુવાર અને જેવા શાકભાજી જેવા વર્ષમાં 3 પાક સફળતાપૂર્વક લઈ રહ્યા છે. ઓઝત મધુવંતી કોસ્ટલ સ્પ્રેડિંગ કેનાલ માત્ર એક સિંચાઈ યોજના નથી, પરંતુ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર માટે સમૃદ્ધિનું નવું દ્વાર છે. જળસંચયના આ ભગીરથ કાર્યને લીધે ધરતીપુત્રોના જીવનમાં ખુશાલી આવી છે. ખારાશ સામે મીઠા પાણીનો આ વિજય એ વાતની પ્રતીતિ કરાવે છે કે જો મક્કમ ઈચ્છાશક્તિ અને આધુનિક આયોજનોનો સમન્વય થાય તો કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ડાયાભાઈ ભીમાભાઈ ઉલવા. ઓઝત મધુવંતી કોસ્ટલ કેનાલમાં જે પાણી આવવાથી અમારે 3 પાક લઈએ છે અને જ્યારે પાણી અહીંયા કેનાલનું કામ અધૂરું હતું ત્યારે અમે એક જ પાક લઈ શકતા હતા. એક પાક પણ પૂર્ણ ટૂંકમાં સારો ન લઈ શકતા અને હાલ અમે 3 પાક લઈ શકીએ છીએ. અને અત્યારે હાલમાં ઉનાળામાં પણ અત્યારે જો આ બધું લીલું શામ અમારું આખું બધું ઊભું છે. અત્યારે અમે 3 પાક લઈએ છીએ. અત્યારે હાલમાં જવાર, અત્યારે મગફળીના ઓરવણા કર્યા છે. પહેલા મગફળી, પછી ઘઉં અને હાલમાં મગફળીના ઓરવણા થયા છે ને જવાર ને બધું ઊભું છે. હાલમાં જમીનમાં પહેલા બંજર જમીન હતી, આમાં અમારે એક પાક પણ અમે વ્યવસ્થિત સારો ન લઈ શકતા. અત્યારે હાલમાં 3 પાક અમે લઈ શકશું. આ બાબતે ભારતીય જનતા પાર્ટી સરકારનો ખૂબ ખૂબ આભાર કે આ કેનાલનું જોડાણ થયું અને પાણી આવવાથી ખૂબ મોટો ફાયદો થાય અને માલઢોરમાં પણ દૂધમાં પણ ખૂબ મોટો ફાયદો થશે. લીલાભાઈ પરમાર. આજે આ પાતા મધુવંતી થી સેટ ઓઝત ને જોડતી જે કોસ્ટલ કેનાલ છે એ આશરે 26 કિલોમીટર ને એની લંબાઈ છે અને 8 થી વધારે ગામો આવે છે. પેલા જે નદીઓનું જે પાણી છે, મધુવંતીનું પાણી જે નદીમાં ઉપરવાસ જે વરસાદ થતો એ આખું પાણી છે એ દરિયામાં વહી જતું હતું. એટલે ગુજરાતને આ ભાજપ સરકાર ને નરેન્દ્ર મોદીના શાસનકાળમાંથી એક વિચાર આવ્યો છે અને કે ભાઈ આ પાણી છે એ કોસ્ટલ કેનાલ દ્વારા જો ડાયવર્ટ કરવામાં આવે એટલે આ 26 કિલોમીટરની કોસ્ટલ કેનાલ કરવામાં આવી અને જે દરિયામાં પાણી વહી જતું હતું એ પાણીને ડાયવર્ટ કરી ને ઓઝત અને મધુવંતી બે નદીઓને જોડવાની આ યોજના હતી.
આ યોજનાથી પાણી જે દરિયામાં જતું હતું એ ડાયવર્ટ કરી અને આ કેનાલમાંથી પ્રસાર કરવાથી આ વિસ્તારના ખેડૂતોને બહુ મોટો વિસ્તારમાં બહુ મોટો લાભ થયો છે. કેમ કે આ જે કોસ્ટલ ઉપર છે ને જે સૂનો પથ્થર અને જારીવાળો પથ્થર હોવાથી જે વરસાદનું પાણી છે એ સ્ટોરેજ થાય છે, રિસાર્જ થાય છે. રિસાર્જ થવાથી કેનાલથી 1 કિલોમીટર બે સાઈડ કુવાના પાણી પર પેલા જે ખારા એકદમ હતા, કંઈ પણ જમીનમાં પણ કંઈ થતું ન, તો આ કેનાલના વરસાદી પાણીને ડાયવર્ટ કરવાથી કુવાના પાણી પર અત્યારે રિસાર્જ થયા છે ને જેમ કે અત્યારના ઉનાળુ પાક પર ખેડૂતો લેતા થયા છે, જેથી કરીને આ વિસ્તારનું પશુપાલન અને ખેડૂતોને બહુ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ લાભ થયો છે આ કેનાલથી.